અબડાસામાં ધારાસભ્યોને લોકો ચૂંટતા નથી તો તે મુદ્દે ફરી વિવાદ ગરમાયો છે। આ અંગે પ્રશ્નોના જવાબ આપતા વિશ્વાસ સાથે ફરી ચૂંટવાની વાત પણ કરી હતી તો પ્રદ્યુમનસિંહ જાડેજાએ પવનચક્કી મુદ્દે સરકારના મંત્રીઓને અને અધિકારીઓ સાથે વિચાર વિમર્શ પણ કરશે। તો પેટા ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે। મીડિયા સાથે વાતચીત કરતા પ્રદ્યુમનસિંહ જાડેજાએ પોતે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે પણ કામ કરતા હતા તો અત્યારે હવે પણ ભાજપ સાથે જોડાશે તો પણ લોકોના કામ કરતા રહેશે તેવી ખાતરી પણ આપી હતી। એનામાં મુખ્ય ઉમેદવાર બીજેપીના પેટા ચૂંટણી જાહેર કરી એનામાં મારું પણ નામ જાહેર કર્યું છે। એટલે પહેલું તો ભારતીય જનતા પાર્ટીનો જેટલો આભાર માનું એટલો ઓછો। આપણા ગુજરાતના પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબનો તેમજ કચ્છના પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ તેમજ તમામ પાર્ટીના હું ખૂબ ખૂબ આભાર માનું છું જે મને ઉમેદવારી કરવાનો મોકો આપ્યો। વાત રહી ચૂંટણી લડવાની તો 2.5 વર્ષ મેં ખૂબ પ્રજા વચ્ચે રહ્યો છું, ખૂબ કામ કર્યા છે એટલે લોકોનો મને પૂરો વિશ્વાસ છે મને સાથ સરકાર આપશે। જે અગત્યના પ્રશ્નો હતા એ બધા સરકાર મેં રજૂઆત કરી છે। એનામાં મુખ્ય પ્રશ્ન આપણે કોલેજનો હતો નખત્રાણા એ ગ્રાન્ટેબલ થઈ ગયો છે। નર્મદાનું પાણી ખેડૂતને, પછી સ્થાનિક રોજગારી, પછી આ એપીએમસી નું કે આપણે નગરપાલિકા નખત્રાણા બાયપાસ ડયાપર મામલતદાર કચેરી આપણે આઈટીઆઈ કોઠારા એપીએમસી એટલે ઘણા બધા પ્રશ્નો બધા સોલ્વ થયા છે।